નીલાંજન સમાભાસમ રવિપુત્રમ યમાગ્રજમ છાયા માર્તંડ સંભૂતમ તન્નમામિ શનશ્ચરમ. નમો નમઃ. તમારા બધાનું સ્વાગત કરું છું આધ્યાત્મિક મહાશક્તિમાં. આજે શનિ જયંતિ એટલે કે ભગવાન શનિ મહારાજની અનુકંપા પ્રાપ્ત કરવાનો સૌથી શ્રેયસ્કર દિવસ. અમાવાસ્યાના દિવસે ભગવાન શનિ મહારાજની ઉત્પત્તિ થઈ હતી. પણ એમના ઉત્પત્તિ વિશે તો આપણે સૌ જાણીએ જ છીએ. પણ કેમ શનિ મહારાજની દ્રષ્ટિ આટલી વક્ર છે? તો એવી કઈ ઘટના બની કે જેના કારણે થઈને ભગવાન શનિ મહારાજને પોતાની ગતિને ધીમી કરવી પડી? તો કેમ આજના દિવસે પીપળાના તનામાં સરસિયાના તેલની સાથે કાળા તલના તેલનો પણ દીવો કરવામાં આવે ઊભી વાટનો, તો પિતૃ દોષમાં રાહત મળે છે, શનિ મહારાજની કૃપા પ્રાપ્ત થાય છે, શનિ દોષમાં પણ રાહત મળે છે? એના પાછળની કોઈ કારણ તો હશે ને? કારણ છે, અને એ કારણ આપણને એક ઋષિના શરીરનું આપેલું દાન છે એના સાથે જોડાયેલું છે. વૃત્રાસુર નામનો જે દૈત્ય છે, જે દેવોને પરાજિત કરીને બેઠો છે, અને એ દૈત્યનો નાશ એ જ કારણે થઈ શકે કે જેને ક્યારેય ક્રોધ ના કર્યો હોય એવા કોઈ દિવ્ય પુરુષના શરીરના હાડકામાંથી બનાવેલું જે હથિયાર છે, જેને આપણે વજ્ર કહીએ છીએ, અને એ પ્રહારથી જ એનો તો એ દધીચી મહારાજ મળે છે. અને એમને જ્યારે વાત કરવામાં આવે છે ત્યારે સહર્ષ તત્કાલ તેઓ પોતાના શરીરનું દાન કરી દે છે, અને એમના શરીરના હાડકામાંથી વજ્ર તૈયાર કરવામાં આવે છે, અને વૃત્રાસુરને મારવા માટે દેવાધિક દેવો યુદ્ધમાં જતા રહે છે. અહીંયા ઘટના પૂર્ણ થાય છે. ઘટના સાથે જોડાયેલી જે દધીચી મહારાજની પત્ની છે એ ગર્ભવતી હતા, અને એ જોવે છે કે મારા પતિ નાશ પામ્યા છે, અને એમના જોડે મારે પણ મારા જીવનો અંત કરવો છે. એટલા માટે એ પોતાના ગર્ભને બહાર લાવી દે છે અને પીપળાના તનામાં મૂકી દે છે. એને આશા છે કે મારા સંતાનને દેવો સાચવશે, પણ દેવો તો પોતાની ઈચ્છાને પૂર્તિ માટે અને પોતાના સુખને પ્રાપ્ત કરવા માટે વૃત્રાસુર સાથે યુદ્ધ કરવા માટે ગયા છે. અને આ બાજુ બાળકનો પ્રસવ એ પીપળાના તનામાં થાય છે, અને દધીચી મહારાજની સ્ત્રી અગ્નિમાં દધીચી મહારાજ સાથે પોતાના શરીરને સતીત્વના રૂપને ધારણ કરીને હોમી દે છે. સંતાન ત્યાં બિલખી રહ્યું છે, એને સાચવનાર ત્યાં કોઈ જ નથી. પણ પીપળાના શરીરમાંથી જે નીકળતો ચીકણો પદાર્થ છે, દ્રવ્ય છે, એના મોઢામાં પડી રહ્યો છે, અને એ એના શરીરમાં જઈને એને પોષણ આપી રહ્યું છે. અને જેમ જેમ સમજ આવતી જાય છે એમ એમ એ પીપળાના ફળોને ખાઈને પોતાના જીવનને આગળ ધપાવી રહ્યો છે, અને ભગવાન સાંબ સદા શિવની તપશ્ચર્યા કરે છે, અને તપશ્ચર્યાના પરિપાક રૂપે એને ભગવાનના દર્શન થાય છે. પીપળાના તનામાંથી પોષણ મેળવીને જે જીવ્યું છે એટલા માટે એનું નામ પીપલાદ રાખવામાં આવે છે. અને એ ઋષિ જ્યારે તપશ્ચર્યા પૂર્ણ કરીને બ્રહ્મદંડને પ્રાપ્ત કરી લે છે, તપશ્ચર્યા સિદ્ધ કરવા લાગી ગયા છે, અને પછી એમને ખબર પડે છે કે મારા પિતાનું મૃત્યુ આ પ્રમાણે થયું હતું, અને એના પાછળ કોઈ કારણભૂત વ્યક્તિ હોય તો એ શનિ મહારાજની વક્ર દ્રષ્ટિ છે. અને શનિ મહારાજની પનોતીનો એ સમય ચાલી રહ્યો હતો, એના કારણે થઈને મારે પણ બાલ્યાવસ્થામાં આ દુઃખ ભોગવવું પડ્યું છે. અને એ ક્રોધાવશમાં આવી જાય છે, અને શનિ મહારાજ પર બ્રહ્મદંડનો પ્રહાર કરી દે છે. શનિ મહારાજ બચવા માટે ચારે બાજુ દોડી રહ્યા છે. અનુકંપા પ્રાપ્ત કરવા માટે ભગવાન સાંબ સદા શિવની શરણમાં જાય છે. ભગવાન એમને અભયદાન આપે છે, અને બ્રહ્મદંડને પાછું ખેંચવા માટેનો હુકમ આપે છે. પીપલાદ ભગવાનની વાતને સ્વીકાર કરી લે છે, અને બ્રહ્મદંડને પાછું લઈ લે છે. અને પાછું લીધા પછી જ્યારે એ પાછું આવી રહ્યું છે, પણ ક્રોધ છૂટતો નથી, અને એ જ વખતે એ દંડનો પ્રહાર પગ ઉપર કરી દે છે, અને પગ ઉપર કરવાના કારણે થઈને શનિ મહારાજના પગની અંદર ઈજા થઈ જાય છે. અને એ દિવસથી એ બ્રહ્મદંડના પ્રહારના કારણે થઈને શનિ મહારાજ મંદ ગતિમાં આવી જાય છે, પગ લંગડાઈને ચાલી રહ્યા છે, અને એ લંગડાવાના કારણે એમની ગતિ જે ખૂબ જ તીવ્ર હતી એ મંદ થઈ જાય છે. અને એટલા માટે શનિ મહારાજને એક નામ મળે છે મંદ. એટલા માટે શનિવારને આપણે મંદ વાસરા અને વિત્તાયાન એવું સ્પષ્ટ રૂપે ત્યાં ભગવાન શનિ મહારાજ સાંબ સદા શિવની હાજરીમાં એવું વચન આપે છે કે 12 વર્ષથી નાની આયુના તમામ જીવાત્માઓ માટે હું
એમને નડતર રૂપ થઈશ નહીં અને મારી વક્ર દ્રષ્ટિ એમના ઉપર ક્યારેય પડવા દઈશ નહીં. ત્યારથી જે પીપળાદ ઋષિએ ત્યાં જ તપશ્ચર્યા કરી પીપળાના વૃક્ષના નીચે, એટલા માટે ત્યારથી જ એવું માનવામાં આવે છે કે જો પીપળાના તનામાં જે ભગવાન સાક્ષાત વિષ્ણુનારાયણનું સ્થાન છે, ત્યાં અનેક ઋષિઓએ તપશ્ચર્યાઓથી રત થયેલા છે અને એના સાથે પીપળો સ્વયં અશ્વત્થ વૃક્ષોમાં ભગવાન વિષ્ણુનારાયણ એવું સ્પષ્ટ રૂપે કહે છે કે હું અશ્વત્થ છું. અને એટલા માટે ત્યાં પીપળાના તનામાં શનિ મહારાજની અનુકંપા પ્રાપ્ત કરવાના ઈચ્છાથી જો તલના તેલનો દીવો કરવામાં આવે તો પિતૃઓની કૃપા પ્રાપ્ત થાય છે. એટલા માટે જ આજના દિવસે જ્યારે શનિ જયંતિ છે તો સૌથી શ્રેષ્ઠ ઉપાય અમાવાસ્યાનો યુગ્મ છે, તો સૌથી શ્રેષ્ઠ કોઈ માર્ગ છે શનિ મહારાજની અનુકંપા પ્રાપ્ત કરવાનો, કૃપા પ્રાપ્ત કરવાનો અને એમની આરાધનામાં અગ્રસરતા પ્રાપ્ત કરવાનો. તો આ કેટલાક ઉપાયો છે એ કરવા ખૂબ જરૂરી છે. એમાં સૌથી પહેલો અને શ્રેષ્ઠ ઉપાય છે શનિ મહારાજની આરાધના વખતે ત્યાં શનિશ્ચરની આરાધનામાં તમે શનિ મહારાજના વિવિધ મંત્રો દ્વારા એમનું આરાધન કરી શકો છો, શનિ ચાલીસાનો પ્રયોગ કરી શકો છો, શનિ મહારાજના અલગ અલગ સ્તોત્રનો ઉપયોગ કરી શકો છો. એ વખતે પીપળાના તનામાં ઊભી વાટનો દીવો કરવાનો છે. જો તમને તમારા ષડ રિપુઓ અંદરના પરેશાન કરી રહ્યા છે, હેરાન કરી રહ્યા છે, એને તમારે શમિત કરવા છે, તો એના માટે સરસિયાના તેલનો દીવો ત્યાં કરવો જોઈએ. તલના તેલનો દીવો કરવાથી પણ તમે એ પ્રાપ્ત કરી શકો છો શનિ મહારાજની અનુકંપા. એનાથી વધારે જો વિચાર કરીએ તો શનિ મહારાજના શનિ દોષમાં અને 7.5 કે 2.5 અંદર પણ જો આપણને રાહત જોઈએ છે તો એ પ્રાપ્ત કરવા માટે ત્યાં કાળા તેલનો દીવો ઊભી જ વાટનો ત્યાં કોડિયામાં કરવો જોઈએ. આમ કરવાથી પણ આપણને રાહત મળી શકે છે. સૌથી વધારે પ્રબળ વિચાર કરીએ શનિ મહારાજની અનુકંપા પ્રાપ્ત કરવાનો, એમની કૃપા પ્રાપ્ત કરવાનો, તો જે જરૂરતમંદ વ્યક્તિઓ છે એમને આજના દિવસે અડદનું ભોજન કરાવવું જોઈએ, કાળા કલરના વસ્ત્રોનું દાન કરવું જોઈએ. આશા રાખું છું ભગવાન શનિ મહારાજની અનુકંપા પ્રાપ્ત કરવા માટે સ્તુતિ દ્વારા, જપ દ્વારા, તપ દ્વારા, કર્મ દ્વારા અને વિચાર શુદ્ધતાના દ્વારા ભગવાનને આપણે યજિત કરી શકીએ અને શનિ મહારાજની અનુકંપા પ્રાપ્ત કરી શકીએ. એ જ અભ્યર્થના સાથે નમસ્કાર. અસ્તુ સદા. શિવોહમ. નમો નમઃ.